સમાચારમાં વાત હવે દેશના વરસાદની કરીએ તો મધ્યપ્રદેશના મંડલામાં ગોર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ગ્વારાથી વનગ્રામ રેડમ વચ્ચે બનેલા પુલ પર લગભગ 3 ફૂટ પાણી વહેતું થયું। જીવના જોખમે ગ્રામજનો પુલ પાર કરતા નજરે પડ્યા। સતત વરસાદના કારણે નદી નાળાઓ ઉછળી રહ્યા છે અને ઘણા પુલો પર પાણીનું જળસ્તર વધી ગયું છે। વહીવટીતંત્રની અપીલ છતાં લોકો જોખમ ખેડી રહ્યા છે। હવે તસવીરો બતાવીએ ડિંડોરી જિલ્લાના મહેંદવાની વિસ્તારમાં આવેલા કીકરકુંડ ધોધનું મનમોહક સ્વરૂપ જોવા મળ્યું। સતત વરસાદ બાદ ધોધમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો છે। ધસમસતા પાણી સાથે ચારે તરફ ફેલાયેલી હરિયાળી પ્રવાસીઓને આકર્ષી રહી છે। આપને જણાવી દે કઠોતિયાથી થોડી દૂર આવેલા ધોધને નિહાળવા આસપાસના વિસ્તારોમાંથી લોકો પહોંચી રહ્યા છે। ધોધનો આ સુંદર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। જો કે પાણીના તેજ પ્રવાહને જોતા પ્રવાસીઓને સાવચેતી રાખવા અને ધોધની નજીક ન જવા અપીલ કરાઈ છે। તો બીજી તરફ મધ્યપ્રદેશમાં નર્મદા નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું, જેની તસવીરો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। નરસિંહપુર જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે। બરગી ડેમના 13 દરવાજા ખોલવામાં આવ્યા। નદીકાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને ઘાટો અને નીચાણવાળા વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી। ઘાટો પર રહેતા લોકો અને દુકાનદારોને સતત સમજ આપીને સુરક્ષિત સ્થાનો પર જવાની સલાહ આપવામાં આવી છે। બીજી તરફ એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। नरसिंहपुर के नर्मदा नदी के बरमान तट पर इस वक्त मैं मौजूद हूं, जहां पर मां नर्मदा अपने रौद्र रूप में दिखाई दे रही हैं। पिछले 3 दिनों से लगातार रिमझिम बारिश का दौर जारी है, जिसके चलते जिले के कई छोटे बड़े नदी नाले उफान पर हैं, तो कहीं शहरों का संपर्क कुछ गांवों से टूट चुका है। फिलहाल आज बरगी बांध के 13 गेट खोले गए हैं, जिसके चलते अब इसका असर मां नर्मदा के घाटों पर साफ दिखाई दे रहा है। आप मेरे बाईं ओर देख सकते हैं, मां नर्मदा का जो जलस्तर है वो लगातार बढ़ता जा रहा है और यह यहाँ पर बरमान खुर्द से बरमान कला को जोड़ने वाला एक नर्मदा नदी का पुल है, वो पूरी तरह जलमग्न दिखाई दे रहा है। नरसिंहपुर से राहुल मेहरा, न्यूज़ 18 मध्य प्रदेश छत्तीसगढ़। મધ્યપ્રદેશના બરગી ડેમના 9 ગેટ ખોલવામાં આવતા નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે। સતત વરસાદના કારણે નદીમાં તેજ પ્રવાહ જોવા મળી રહ્યો છે અને કાયમી અવરજવર માટેનો નાનો પુલ પણ ડૂબવાની કગાર પર છે। વધતા પાણી વચ્ચે લોકો પુલ પર ઉભા રહી જોખમી રીતે લાકડીઓ પકડતા હોવાનો વિડીયો સામે આવ્યો। તંત્ર દ્વારા લોકોને ઘાટ અને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા અપીલ કરવામાં આવી। દુકાનદારોને પણ સુરક્ષિત સ્થળે જવાની સૂચના આપવામાં આવી છે। જો કે તંત્રની અપીલ છતાં ઘાટ પર લોકોની બેદરકારી યથાવત છે। સુરક્ષા વ્યવસ્થા અને એસડીઆરએફની તૈનાતીને લઈને પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે। પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીની જળ સપાટી સતત વધી રહી છે। સંગમ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને પ્રસિદ્ધ લેટે હનુમાન મંદિરની છેલ્લી સીડીઓ સુધી પાણી પહોંચી ગયું છે। બંને નદીઓમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 37 થી 38 સેન્ટીમીટરનો વધારો થયો છે। હાલ બંને નદીઓ ખતરાના નિશાનથી નીચે છે, પરંતુ વધતા જળસ્તરના કારણે તંત્ર એલર્ટ પર છે। ઘાટોનો સંપર્ક તૂટી ગયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। संगम नगरी प्रयागराज में गंगा और यमुना दोनों नदियां लगातार विकराल रूप ले रही हैं। आप देख सकते हैं कि यहाँ पर इस वक्त हनुमान मंदिर का ये मुख्य द्वार है और यहाँ पर गंगा पहुंच चुकी हैं और दूसरी तरफ अगर हम बात करें तो उस तरफ बिल्कुल सभी सीढ़ियों को छू चुकी हैं और जल्द ही जिस रफ्तार से गंगा और यमुना नदियां बढ़ रही हैं, यह बड़े हनुमान मंदिर कॉरिडोर में गंगा और यमुना नदियों का जल प्रवेश कर सकता है। लेकिन यहाँ पर देखिए कि श्रद्धालुओं की आस्था इस तरह की है कि बड़ी संख्या में श्रद्धालु यहाँ पर पहुंच रहे हैं, दर्शन पूजन कर रहे हैं और जब गर्भगृह में गंगा और यमुना का जल पहुंच जाएगा तो उसके बाद मंदिर में विधि विधान से पूजा अर्चना के बाद कपाट बंद किए जाने की परंपरा है। लगातार सिंचाई विभाग के कंट्रोल रूम से बाढ़ पर नजर रखी जा रही है और यहाँ पर सड़क हुआ करती थी कभी, और यहीं पर अब डीप वाटर बैरिकेडिंग लगाई गई है और यहीं पर अब लोग स्नान कर रहे हैं, आस्था की डुबकी लगा रहे हैं और तमाम जो नावें हैं वो यहाँ पर खड़ी कर दी गई हैं। तो नावों का संचालन भी लगभग पूरी तरह से यहाँ पर ठप है। कुछ ही नावें चल रही हैं और उसके लिए भी एडवाइजरी जारी की गई है। लोगों को इंतजार है कि अब जल्द ही
गंगा और यमुना नदियों का जलस्तर बढ़े और बड़े हनुमान जी को वो स्नान कराएं। इसे एक उत्सव के रूप में मनाए जाने की परंपरा है। तो कुल मिलाकर ये कहा जा सकता है कि गंगा और यमुना नदियों के जलस्तर पर लगातार नजर रखी जा रही है। श्रद्धालु यहाँ पर पहुंच रहे हैं और लगातार जो है पूरी यहाँ पर व्यवस्था की गई है और पुलिस के साथ ही साथ यहाँ पर जल पुलिस है, गोताखोर है, इसके साथ साथ एनडीआरएफ, एसडीआरएफ को तैनात किया गया है ताकि कोई यहाँ पर हैपनिंग न होने पाए। सर्वेश दुबे, न्यूज़ 18 प्रयागराज। રાજ્યના સમાચાર પર નજર કરીએ સમાચાર સુરતમાંથી। કામરેજમાં આંગણિયા પેઢીમાંથી લાખોની ઉચાપતી આશંકા। કામરેજ 4 રસ્તા પરની પ્રાઇમ આંગણિયા પેઢીના કર્મચારીઓ ફરાર હોવાનો આરોપ છે। શટર પાડી કર્મચારીઓ લેપટોપ અને દસ્તાવેજો સાથે ફરાર થયાની માહિતી સામે આવી। સુરત કામરેજના અનેક વેપારીઓના લાખો રૂપિયા સલવાયા હોવાની આશંકા। 3 દિવસ પહેલા જૂનાગઢ મોકલેલા 5 લાખ પણ ન મળ્યા હોવાનો આક્ષેપ છે। છેલ્લા 2 દિવસમાં 10 જેટલા લોકોના 20 લાખથી વધુ સલવાયા હોવાની આશંકા। ભોગ બનનાર લોકોએ કામરેજ પોલીસ મથકે લેખિત અરજી આપી। આંગણિયા પેઢીના કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપોથી ચકચાર મચી ગઈ છે। કામરેજ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। લાખોની રકમનો મામલો સામે આવતા વેપારીઓમાં ચિંતા છે। પંજાબના લુધિયાણામાં રફતારનો કહેર સામે આવ્યો। પોલીસ પકડમાંથી ભાગી રહેલા આરોપીએ અકસ્માત સર્જ્યો, જેના આ સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે। ગેંગસ્ટરે બેફામ થાર ચલાવી રાહદારીને કચડ્યો। પોલીસની ટીમે આરોપીને ઝડપી થાર કબજે કરી છે। ઘાયલ રાહદારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો વોન્ટેડ આરોપી આખો અકસ્માત સર્જ્યો। ઘટનાના સનસનીખેજ સીસીટીવી સામે આવ્યા છે। સમાચાર મહેસાણામાંથી બેફામ ડમ્પર ચાલકનો કહેર સામે આવ્યો। પૂર ઝડપે આવતું ઓવરલોડ ડમ્પર સોસાયટીમાં ઘૂસ્યું। તિરુપતિ શુકન બંગલોઝમાં ઘૂસ્યું બેફામ ડમ્પર। અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર। સદનસીબે કોઈ મોટી જાનહાની ટળી નથી। આપને જણાવી દઈએ કે સોસાયટીમાં એક એક્ટિવા અને ગાડીને નુકસાન થયું છે। ઓવરલોડ ડમ્પર સોસાયટીમાં અચાનક ઘૂસી જતા સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આટલો મોટો આવ્યો, આટલી સોકડી જગ્યામાં પેસીને છોકરો રમતો હોય, બાળકો નાના નાના રમતા હોય, આવડી મોટી મોટી ગાડી અંદર આવીને નુકસાન થાય અને કુકનું બાળક આવી જાય ગાડી નીચે, ડ્રાઈવર ભાગી ગયો છે। સમાચારમાં આગળ વધીએ તો મહારાષ્ટ્રના બીડમાં રખડતા શ્વાનનો આતંક। 3 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો છે। બાળકીના મોઢા પર 12 ટાંકા આવ્યા। શ્વાનના હુમલાના સીસીટીવી સામે આવ્યા। તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા છે। આપને સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છે। આ મહારાષ્ટ્રના બીડના છે કે જ્યાં 3 વર્ષની બાળકી ઉપર શ્વાને હુમલો કર્યો। બનાસકાંઠાના પાલનપુરના સિટી લાઇટ રોડ ઉપર આખલા યુદ્ધ સર્જાયું। જાહેર રોડ ઉપર 2 આખલાઓ યુદ્ધ કરતા અફરાતફરી મચી। રોડ ઉપર જ આખલા યુદ્ધ કરતા વાહન ચાલકો થંભી ગયા। આખલાઓ લડતા લડતા વાહનો ઉપર પડતા વાહનોને નુકસાન પહોંચ્યું। આખલાઓના આતંકથી સ્થાનિકોમાં ભય। આખલાઓ છૂટા પડતા વાહન ચાલકો અને લોકોએ રાહતનો દમ લીધો છે। તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે બનાસકાંઠાના પાલનપુરના છે કે જે આવા પ્રકારના દ્રશ્યો સામે આવે છે। જાહેર રોડ પર આખલા યુદ્ધ સર્જાય છે, જેના કારણે લોકોને જીવનું જોખમ રહે છે। આ તરફી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સિટી લાઇટ રોડ ઉપર આખલા યુદ્ધ સર્જાયું, જેમાં વાહનોને પણ નુકસાન થયું છે। લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। સમાચારમાં આગળ વાત હવે મોંઘવારીના મારની કરીએ। ગૃહિણીઓને મોંઘવારીનો મીઠો ઝટકો। ખાદ્ય તેલ બાદ હવે ખાંડમાં તેજીનો તરખાટ। રાજકોટમાં ખાંડના ભાવ આસમાને પહોંચ્યા। એક જ મહિનામાં કિલોએ 30 રૂપિયાનો વધારો। 45 રૂપિયા કિલોએ મળતી ખાંડના 75 થયા। રાજકોટમાં રોજ 750 ટન જેટલી ખાંડ જોઈએ છે। ઉપરથી ભાવ વધારો આવતા ખાંડના ભાવ વધ્યા હોવાનો વેપારીઓનો દાવો। વરસાદ ખેંચાયો તે પણ એક કારણ હોવાનું સામે આવ્યું। હવે ખાંડના ભાવ 70 ની આસપાસ રહેશે। મોટા ઘટાડાની શક્યતા બિલકુલ નહીવત। ખાંડના ભાવમાં જનરલી એવું છે કે આમ ઘણા સમયથી આ 4-5 વર્ષથી આ સ્થિર ભાવ હતા, પણ એક થોડોક જનરલી પહેલાં અત્યારે 45-46ના હોલસેલ ભાવ હતા અને 48-50ના રિટેલ ભાવ હતા, પણ થોડોક વરસાદ ખેંચાવાના કારણે વૈશ્વિક બજારમાં પણ ભાવ ઊંચા હોય એટલે કોઈ બહારથી મગાવવામાં પડતર ન આવે
અને આગળ ઉપર જે તહેવાર છે આપણે સાતમ આઠમ છે, નોરતા છે, દશેરા છે, તે આખા દેશભરમાં ખાંડની ડિમાન્ડ સૌથી વધારે આ ક્યુઝલ સમરમાં હોય છે. તેના હિસાબે થોડુંક વધારે તેજી જોવા મળી છે. અત્યારે છૂટક બજારમાં હોલસેલ સ્તરે મિલના ભાવ પ્રમાણે તો અત્યારે પડતર ગણો ટેન્ડર પ્રમાણે તો 70-72ની પડતર થાય છે અને 75-76 ભાવ વેચાવી જોઈએ. પણ થોડુંક અત્યારે ખૂબ વધારે તેજી એવી છે, નફારૂપી વેચવાલી છે. એના હિસાબે અત્યારે 66, 67, 68 રૂપિયા હોલસેલ સ્તરના ભાવ છે અને રિટેલમાં 70-72ના ભાવ છે. રાજકોટમાં હવે ચાની ચુસ્કી મોંઘી થશે. 1 તારીખથી હોટલો પર વેચાતી ચાના ભાવમાં વધારો. રાજકોટ એસોસિએશનના પ્રમુખનું આ નિવેદન સામે આવ્યું. 20 રૂપિયાની આખી ચાના હવે 30 રૂપિયા થશે. 10 રૂપિયાની અડધી ચા હવે 15 રૂપિયામાં વેચાશે. ખાંડના ભાવ વધતા સીધી અસર. રાજકોટમાં 2500 જેટલી નાની મોટી ચાની હોટલ આવેલી છે. હોટલો પર રોજ અંદાજે 2000 કિલો ખાંડનો વપરાશ થઈ રહ્યો છે. હવે ચાની ચુસ્કી છે તે મોંઘી થશે. પહેલા જે કોલસા અને ત્યારબાદ હવે ખાંડના ભાવમાં ભાવ વધારો આવતા હવે જે આવતા દિવસોમાં છે તે ચાના ભાવમાં પણ વધારો આવશે. હાલ જે ટી એસોસિએશનના પ્રમુખ આપણી સાથે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, કેટલો ભાવ વધશે અને શું પરિસ્થિતિ? તો કે અમારે ચાનો ભાવ 10 વર્ષ પહેલાં પણ કોલસાના 200 રૂપિયા હતા, ત્યારે પણ અમે 10માં જ ચા આપતા હતા ને આજે પણ 10માં જ આપીએ છીએ. પણ હવે અમારે કોઈ કાળે પોસાય તેવું નથી. કોલસાના ભાવ 1000 રૂપિયા પહોંચ્યા છે, ભૂકીના ભાવ એટલે પહોંચ્યા છે, ખાંડના ભાવ એટલા પહોંચ્યા છે. એટલે હવે અમને પોસાય એવું છે ને, એટલે હવે ફરજિયાતપણે અમારે મજબૂરીથી ભાવ વધારો કરવો પડે એવું હાલની પરિસ્થિતિમાં એવો અમે નિર્ણય લીધેલો છે. ટી એસોસિએશન તરફથી મારી મિટિંગો પણ થોડા દિવસોમાં કરવાની છે અને લગભગ 1 તારીખથી અમે ચાનો વધારો કરીએ છીએ એવો નિર્ણય અમે એસોસિએશનમાંથી કરેલો છે. કેટલા ભાવ છે તે વધારો થશે? કેટલા રૂપિયા વધશે આખી ચાના ભાવમાં? અત્યારે હાલમાં ચાના ભાવ 25 રૂપિયા 20 રૂપિયા છે, પણ હવે 30 રૂપિયા, અડધીના 15, 10,000 12,000 કર્મચારીઓ જોડાયેલા છે. બધાની પણ રોજીરોટી આમાં જોડાયેલી છે. એટલે અમારે બધાનું હિત જાણીને અમારે ભાવ વધારો કરવો પડે જરૂરી છે. ઘણા લાંબા સમયથી ચાના ભાવ નહોતા વધતા, પરંતુ કે કોલસા અને હવે ખાંડના ભાવ વધતા ચાના ભાવ પણ વધશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો આ તરફ અમદાવાદથી સમાચાર. ડુંગળીના ભાવમાં ફરી વધારો થતા ગૃહિણીઓના ખર્ચ પર હવે બજેટ ખોરવાયું. શહેરના બજારમાં ડુંગળીનો છૂટક ભાવ ₹50 થી ₹60 પ્રતિ કિલો સુધી પહોંચ્યો. છેલ્લા 1 અઠવાડિયામાં જથ્થાબંધ ભાવમાં આશરે 30% વધારો છે. મહારાષ્ટ્રથી આવક ઘટતા અને વરસાદના કારણે પુરવઠો મર્યાદિત થતા ભાવ વધ્યાનું વેપારી જણાવી રહ્યા છે. આવક સામાન્ય નહીં થાય તો આગામી દિવસોમાં ભાવમાં વધુ ચઢાવ ઉતારની શક્યતા. ત્યારે મેઇન તો શું છે કે જે કાંદા આવે છે નાસિક, પૂના, MP, હવે એમાં શોર્ટ સપ્લાય છે. અત્યારે ડિમાન્ડ સપ્લાય વચ્ચેનો ગેપ વધારે છે. અધર રીઝન કે એ રેઇન ને આ ને તે ને માલના થોડા બગાડને છે. રિટેલમાં 60 ઉપર 60થી 80 સુધીના ભાવો થઈ ગયેલા છે. ગ્રાહકો તો દરેક વસ્તુમાં ભાવ વધારો થાય એટલે રસોડાને ઇફેક્ટ પડે એટલે ગૃહિણીઓ બૂમ તો પાડે જ કોઈ બી વસ્તુ છે. ડુંગળી તો એવું શાક કહેવાય કે જે નાનામાં નાના એટલે મજૂર વર્ગથી માંડીને બધા જ ખાતા હોય ને એ લોકો માટે પણ મજૂર વર્ગ માટે પણ ની મૂડી કહેવાતી હતી કે ભાઈ એ પણ રોટલી શાક ખાઈ અને પેટ ભરતા હતા. આજે એ વસ્તુ પણ અઘરી પડી ગઈ છે. અત્યારે માર્કેટમાં જો તમે ડુંગળી ખરીદવા જશો તો 1 કિલોના ભાવ 50 થી 60 રૂપિયા છે. આ ભાવ કહી શકાય કે બમણા થઈ ગયા છે. જે ડુંગળી 30 રૂપિયા કિલો માર્કેટમાં વેચાતી હતી તે જ ડુંગળીના ભાવ હવે બમણા થઈ ગયા છે. તહેવારોની સિઝન અને બીજી તરફ ખાસ કરીને ઓછું ઉત્પાદન કહી શકાય, અછત જે પ્રકારની થઈ છે અને મહારાષ્ટ્રમાંથી જે ડુંગળી આવે છે તેની ઘટ પડતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. વેપારીઓનું કહેવું છે કે હજુ 15 દિવસ લાગશે આ પ્રકારનો જે ભાવ છે તેમાં નિયંત્રણ લાવી શકશે. બીજી તરફ સરકારનો જે બફર સ્ટોક છે તે બફર સ્ટોક પણ જો છોડવામાં આવશે તો મોટી રાહત થઈ શકશે. જોકે હજુ પણ 15 દિવસ સુધી ડુંગળીના ભાવ આ પ્રકારે રહેશે તેવું વેપારીઓનું માનવું છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
સમાચારમાં હવે આગળ વાત કરીએ. બુટલેગરો હવે સુધરી જજો. બુટલેગરોની હવે ખેર નથી. પોલીસી હવે ત્રીજી આંખ ખુલી ગઈ છે. પોલીસી બાજ નજરથી બુટલેગર નહીં બચે. દારૂના અડ્ડા પર પોલીસે આકાશી નજર. પાટણ ફરી એકવાર દારૂબંધીના ધજાગરા ઉડાવતું સાબિત થયું. મનવરપુરામાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપાઈ. એલસીબી પોલીસે ડ્રોનની મદદથી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી, જેના આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. એલસીબી પોલીસે સ્થળ પરથી 5,560 લીટર દારૂનો વોશ અને 90 લીટર દારૂ ઝડપી પાડ્યો. પોલીસે સ્થળ પરથી બુટલેગર અજીતજી ઠાકોરને ઝડપ્યો છે. પોલીસે મનવપુરામાંથી 1 લાખથી વધુની કિંમતો દારૂનો જથ્થો ઝડપી સ્થળ પર જ નાશ કર્યો હોવાની વિગત. અમારા સંવાદદાતા યશવંત વધુ વિગતે વાત કરવા જોડાયા છે. યશવંત, હવે આકાશી નજરથી તમામ દારૂના અડ્ડા ઉપર બાજ નજર. પૂરી વિગત. હિના, ટૂંક જ દિવસો પહેલા જે ભાવનગર ખાતે લઠ્ઠાકાંડ સર્જાયો હતો ને ત્યારબાદ જે ગૃહમંત્રી હતા તેમનું પણ નિવેદન આવ્યું હતું કે જે રીતના હવે રાજ્યના અંદર કોઈ પણ જગ્યાએથી દેશી દારૂ હોય કે વિલાયતી હોય તે જો ઝડપાયો તો તેમાં પીઆઈ પીએસઆઈ સહિતના લોકો સસ્પેન્ડ કરવામાં આવશે. આ આદેશ બાદ જે જિલ્લા પોલીસો છે તે પણ સતર્કમાં આવી ગઈ છે. તે જ ભાગરૂપે પાટણ જિલ્લા પોલીસે જે એલસીબીની બ્રાન્ચ હોય છે તેને આ સમગ્ર જવાબદારી સંભાળી છે ને જે અલગ અલગ તમામ ટુકડીઓને સમગ્ર જિલ્લાના અંદર જે પણ બાતમી મળે ત્યાં આગળથી ડ્રોનની મદદથી, કારણ કે ડ્રોન એટલા માટે મદદ લેવામાં આવતું હોય છે કે જે આ દેશી દારૂની ભટ્ટીઓ હોય છે તે નદી નાળામાં પણ હોય છે, અંતરિયાળ ગામોના અંદર પણ હોય છે અને જે ખેતરો હોય છે તે ખેતરોના અંદર મોટા મોટા ટાંકા અને વોશ સહિતની સામગ્રીઓ તમામ ખૂબ જ અંતરિયાળ વિભાગમાં રાખેલી હોય છે. તેના માટે કરીને એલસીબી વિભાગે હવે ડ્રોનની મદદ લઈને સૌથી પહેલા ડ્રોનની મદદ લીધા બાદ તેને આકાશી નજારો દેખશે અને આકાશી નજારા બાદ જેટલા પણ આરોપીઓ હશે તે તમામે આરોપીઓની તેના અંદર બાજ નજર રાખશે. તેવું જ અહીંયા શંખેશ્વર તાલુકાના મનવરપુરામાં થયું છે. જે દેશી દારૂની ભટ્ટી ચાલતી હતી તેની પાટણ એલસીબીને જાણ મળે છે. એક ટુકડી ત્યાં આગળ મનવરપુરા ખાતે મોકલી દેવામાં આવે છે અને સૌથી પહેલા ડ્રોન ઉડાડવામાં આવે છે. ડ્રોન ઉડાડ્યા બાદ જે સમગ્ર નજારો હતો તે સમગ્ર નજારાને કેપ્ચર કરીને જે 5,560 લીટરનો દેશી દારૂનો વોશ છે તે નાશ કરી દેવામાં આવે છે. 90 લીટર જેટલો દારૂ જે હોય છે તે પકડીને જે પોલીસે સ્થળ ઉપરથી જે અજીતજી નામનો જે બુટલેગર છે તે બુટલેગરને પકડીને હજુ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સાથે સાથે શંખેશ્વર તાલુકાના અંદર આવા કેટલા દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોય છે તે તમામ બાબતની અત્યારે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હિના, બિલકુલ.